हर मंगलवार को होने वाली रिव्यू मीटिंग में म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू ने शहर के अलग अलग इलाकों में कम पानी के प्रेशर की शिकायतों के मुद्दे पर सख्त रुख अपनाया है। अरुण महेश बाबू की अध्यक्षता में हुई रिव्यू मीटिंग में शहर में कम पानी के प्रेशर की समस्या पर चर्चा हुई। कमिश्नर ने कहा कि कई इलाकों में गैर कानूनी पानी के कनेक्शन की वजह से लोगों को सही प्रेशर से पानी नहीं मिल पा रहा है। इस मुद्दे पर अब प्रशासन की तरफ से खास फील्ड विजिट की जाएगी। जांच के दौरान अगर कोई गैर कानूनी कनेक्शन पाया जाता है तो उसे तुरंत हटा दिया जाएगा। इसके साथ ही ऐसे कनेक्शन देने वाले प्लम्बर और जिम्मेदार लोगों के खिलाफ कानूनी कार्रवाई की जाएगी। म्यूनिसिपल कमिश्नर ने जल विभाग के अधिकारियों को शहर में रेगुलर चेकिंग बढ़ाने और पानी की चोरी रोकने के लिए असरदार कदम उठाने के भी निर्देश दिए हैं। प्रशासन का मानना है कि गैरकानूनी कनेक्शनों पर कंट्रोल करके लोगों को सही प्रेशर से पानी मिल सकेगा और पानी बांटने का सिस्टम और मजबूत होगा। આજે ખાસ કરીને રિવ્યુ બેઠકમાં જે પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ બાબતમાં ચર્ચા કરવામાં આવી છે. આપ જાણો છો કે પ્રી મોન્સૂન એક્ટિવિટીઝના એક ટ્રાયલ પણ ગઈકાલે થઈ છે રાતમાં. અમે આખું ટીમ સતત ફિલ્ડમાં જ કામ કર્યા હતા. ખાસ કરીને ફાયર ટીમ, ગાર્ડન ટીમ દ્વારા જેટલા પણ ઝાડો લગભગ 40 ઉપર ઝાડ પડી હતી એને પણ દૂર કરવામાં આવ્યું છે. અમુક એક બે જગ્યામાં પોલ પણ પડેલી હતી, એ બધું અમે કોર્ડિનેટ કરીને દૂર કર્યું છે. પાણી બાબતમાં જે વોટર લોગિંગ સ્પોટ્સનું પણ અમે અત્યારે તૈયારીની લગભગ 206 સ્પોટ્સની ઉપર અત્યારે 4 કલાક, 4 થી 8 કલાક, 8 થી 12 કલાક અને 12 કલાકની ઉપર કેટલા સમયમાં પાણી રહેશે એ બાબતનું પણ અમે પ્લાનિંગ કર્યું છે. લગભગ 160 જગ્યા ઉપર 4 કલાકની અંદર પાણી નીકળી જાય છે. બાકીના જગ્યામાં અલગ અલગ કેટેગરી વાઇઝ પમ્પ્સ ક્યારે એક્ટિવેટ કરવાનું છે એ બધું અત્યારે ખાસ કરીને આજે રોડ કોન્ટ્રાક્ટર્સને પણ બોલાવીને અમે ચર્ચા કરી છે કે આવનારા દિવસોમાં રોડની કામની ગુણવત્તામાં પણ સુધારો થવો જોઈએ. પેચેસ થાય તો તરત જ એને એફડીઆર ટેકનિકથી એને દૂર કરવું જોઈએ. વોર્ડ્સમાં પણ અમે એઆરસી લાવવા માંગીએ છીએ. વોર્ડ્સ અને ઝોન લેવલમાં એઆરસીથી જ કરવા માંગીએ છીએ. પહેલાં જે માનવ દિનની ચાલતી હતી તો ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝીસ બંધ કરીને વોર્ડ વાઇઝ, ઝોન વાઇઝ એઆરસી પણ કરવા માંગીએ છીએ. સાથે સાથે આજે ડ્રેનેજના કોન્ટ્રાક્ટર્સ અને ટીમને પણ બોલાવવામાં આવ્યું છે. કેટલા સિટીમાં ડ્રેનેજનું કામ ચાલી રહ્યા છે બધાને 15 જૂન પહેલાં પૂરું કરવા માટે આપી છે. સાઇટ વાઇઝ રિવ્યુ પણ કરવામાં આવ્યું છે. સાથે સાથ ઝોન લેવલમાં પણ અમુક જગ્યામાં ડ્રેનેજનું કામ ચાલે છે. 10 તારીખ જૂન 10 તારીખ પહેલા સૂચના આપી છે. પૂરું કરતા સાથે સાથ જે પહેલા પરિસ્થિતિ હતી આ પરિસ્થિતિમાં રોડ કરી આપવા માટે પણ અમે અમુક સંજોગોમાં જોવા મળે છે કે રોડની લેવલિંગ પ્રોપર કરીને કરવામાં ખાસ કરીને આજે વોર્ડ લેવલમાંથી વોર્ડના ડીઈસ અને એસિસ્ટન્ટ પાણી પુરવઠાને વધારે બોલાવ્યા હતા. નોર્થ ઝોનમાં ખાસ કરીને પાણીનું પ્રેશરને લઈને ઘણું એ આજવામાં ઇન્ટેક વેલનું લેવલનું પણ એક ઇસ્યુ છે. વોટરની ઝોન્સ, લો પ્રેશર ઝોન્સનું પણ ઇસ્યુ છે. અમુક વોટર નેટવર્કના ઇસ્યુઝ છે અને અમુકમાં ઘણા લોકો ઇલીગલ કનેક્શન્સ પણ લઈને ઇલીગલ મોટર લગાવીને ખેંચતા હોય એના માટે એ બધા ઉપર કડક કાર્યવાહી કરવા માટે પણ આજે સૂચના આપી છે. જે ઇલીગલ કનેક્શન આપનાર પ્લમ્બર્સ ઉપર પણ કાર્યવાહી કરવા માટે જે પણ એસિસ્ટન્ટ એન્જિનિયર્સ ફિલ્ડમાં સવારે નીકળતા નતા એ બધાને વોર્નિંગ સવારે 7:30 to 8:30 તમામ એસિસ્ટન્ટ એન્જિનિયર્સ ડી સેક્શન ફિલ્ડમાં રહે જેથી કરીને પબ્લિકનું જે રજૂઆતો છે એ સાંભળીને સવારે નિકાલ કરવા માટે ખાસ કરીને વોટર પ્રેશર, વોટર કન્ટામિનેશન, ડ્રેનેજની સમસ્યાઓ અને સફાઈની સમસ્યાઓ માટે કામગીરી કરવાના છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીની તૈયારી ચાલી રહ્યા છે. હજી 10% કામ બાકી છે. અત્યારે પદાધિકારીઓ પણ રોજ ફિલ્ડમાં જઈ રહ્યા છે. સાથે મળીને આ બધાનો નિકાલ કરવા માટે અત્યારે 4 ખાસ જે મેઇન ખાસ છે 4 સબ ખાસ છે. 8 ખાસમાં અત્યારે ક્લિનિંગનું કામ ચાલુ છે. કેચમેન્ટ ક્લિનિંગ, મેનહોલ ક્લિનિંગ બધા ઉપર અત્યારે પાણી ભરે તો કેવી રીતે મેઇન સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇનમાં લઈ જવું. આશા રાખીએ કે આ વખતે એવું ફરી પરિસ્થિતિ ના આવે. 2025માં અમે સારી રીતે મેનેજ કર્યું છે. આ જ રીતે આ વખતે પણ મેનેજ કરવા માટે પ્લાનિંગ ચાલી રહ્યા છે અને રાજ્ય સરકાર તરફથી પણ કાલે પણ રિવ્યુ છે. કાલે સાંજે રિવ્યુ છે. એમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી બાબતે બ્રીફિંગ છે. પણ ઓવરઓલ સિટીમાં લોકોનું તકલીફ વધારે ના આવે, કોઈને પણ મેજર તકલીફ ના પડે એ બાબતની તૈયારીઓ છે. અને આપ જાણો છો કે વડોદરા શહેરમાં મોટાભાગના એરિયાઝમાં 4 કલાક સુધી જે પાણી રહે તો ઓટોમેટિક ડ્રેન થતું હોય છે. ઇનિશિયલ પેનિક બટન હિટ ના કરવું જોઈએ એ માટે તમામને વડોદરા નાગરિકોને પણ વિનંતી છે કે આપ સહયોગ આપી રહ્યા છો. એવા સહયોગ આપશો તો તંત્ર પણ પહોંચે. કામગીરી માટે અવેર